સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતના ખાડીપુરમાં પૂરની સ્થિતિ યથાવત। ડુંબાલમાં પાણી ઓસરવાનું નામ નથી લેતું। જ્યાં ડુંબાલ ફાયર સ્ટેશનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ખાડીના પાણીથી ફાયર સ્ટેશન જળબંબાકાર થયું છે। રેસ્ક્યુ કરનાર જવાનો જ પાણીમાં ફસાયા હોવાની માહિતી છે। ફાયર ઓફિસમાં પણ ઘૂસ્યા છે પૂરના પાણી। ડુંબાલમાં 3 દિવસથી પાણી યથાવત છે। ફાયર સ્ટેશન પહોંચવા પાણી પાર કરવાની ફરજ પડી છે। ડુંબાલમાં જનજીવન હજુ પણ પ્રભાવિત થયું છે। ફાયર જવાનો વચ્ચે પણ મુશ્કેલીનો માહોલ સર્જાયો છે। પાણી એટલે 2 ફૂટ જેવું પાણી થાય છે। આ ગટરિયા જે પૂર હોય, આ લિંબાયત મીઠી ખાડી જે લેવલ 8.5 ફૂટ ઉપર વધે ત્યારે આ ગટરનો પાણી લેવાનું બંધ થઈ જાય છે। એટલે આ ગટરનો પૂરનો પાણી પછી અહીંયા જ બધું ભેગા થાય છે। આ રોડ પર કેટલી તકલીફ પડે છે જ્યારે પાણી ભરાતું છે? લોકો કેટલા પરેશાન થાય છે? લોકો એટલે પેલા 2 પાછળના જે રોડો છે એ પણ બંધ થઈ જાય છે। એક જ આ રોડ ચાલુ થાય છે તો એના ઉપર ઘણું બધું સાંજના સવારે ટ્રાફિક થાય છે। માર્કેટો ચાલુ હોય તેના ઉપર ઘણા તકલીફો થાય છે। કેટલા દિવસથી પાણી અત્યારે ભરાયા છે? આ 3 દિવસ છે। 3 દિવસથી 1.5-2 ફૂટ પાણી છે। કેટલા ફૂટનું લેવલ થાય ખાડીનું જ્યારે પાણી આવે છે? 8.5 ફૂટના લેવલના ઉપર જાય એટલે ગટરનું પાણી લેવાનું ખાડી બંધ કરી દે છે।